તો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ડી પટેલ વ્લોગ્સ. આજની તારીખ છે 12th ઓફ જાન્યુઆરી 2026. મેં તમને બે વિડીયો પહેલાં કહ્યું હતું, એક વિડીયો પહેલાં કહ્યું હતું કે 12 તારીખથી મારી કોલેજ ચાલુ થશે. તો આજે દિવસ આવી ગયો છે. અત્યારે વાગ્યા છે સવારના 6:30 અને બસ જસ્ટ હમણાં જ હું ઉઠ્યો અને મારે હવે 7:30 બસ છે. તો બસમાં બેન આપણે કોલેજ જઈશું. કલાકનો રસ્તો છે કોલેજ જવા માટે બસમાં. એક બસમાં બેન ટ્રાન્ઝિટ જવાનું. ટ્રાન્ઝિટ એટલે આપણે જે પેલું બસ સ્ટેન્ડ કહીએ ત્યાં જવાનું. ત્યાંથી બીજી બસ પકડીને કોલેજ જતું રહેવાનું, બરાબર. તો બસ આજના વ્લોગમાં તો બહુ કંઈ ખાસ મને લાગતું નહીં. ઇન્ફોર્મેટિવ વસ્તુ હું તમને કહી શકું. હું ટ્રાય કરીશ કંઈક ને કંઈક હું તમને ઇન્ફોર્મેશન આપીશ, બરાબર છે. તો બસ હું જે વસ્તુ આજના દિવસે કરીશ એની ઇન્ફોર્મેશન, એની અપડેટ તમને આપતો રહીશ. તો ફિલહાલ તો હું મારી જાતને થોડો તૈયાર કરીશ, કેમ કે બસ હમણાં જ ઉઠ્યો છું. મારી જોડે 50 મિનિટ છે તૈયાર થવા માટે. 10 મિનિટમાં અહીંથી થશે જતા બસ સ્ટોપે. અને આજે બહાર ઠંડી છે, -14 ડિગ્રીઝ, એટલે એ રીતે થોડા કપડાં પહેરવા પડશે લેયરિંગમાં. એ વિડીયો હું તમને હમણાં નહીં આવું પછી કહું, બરાબર છે. તો પબ્લિક, અગર તમે આ ચેનલ પર નવા છો તો ફટાફટ જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી મારા કોઈ પણ વિડીયો, કોઈ પણ કન્ટેન્ટ આવે તો સૌથી પહેલાં લિંક તમને મળે, બરાબર. અને તમને આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ના ગમે તો ડિસલાઈક કરી દેજો. મળીએ થોડી વારમાં, આવું તૈયાર થઈ, બરાબર છે. ટાટા. मजा आएगा. તો પબ્લિક, આજે તો મજા પડી ગઈ છે. પૂછો કેમ? વધો ને તમે પૂછો એ પહેલા શું કહી દઉં. કેમ કે હું ડાયરેક્ટ કોલેજ આવી ગયો ઘરેથી. કોલેજ કેમ નો આવ્યો? તો જેવો જ ઘરની બહાર મેં બૂટ પહેરીને પગ મૂક્યો, એવો જ એક ભાઈબંધ નાઇટ શિફ્ટ કરીને ઘરે આવ્યો હતો, બરોબર. તે ગાડી લઈને જસ્ટ આવ્યો, મને કહે ચલ બે જાવ તને મૂકી જાઓ. તો પબ્લિક, આવા બધા ભાઈબંધો લે તમારે હોવા જોઈએ, જે કહે કે યાર તને મૂકી જાઓ કોલેજ. અને કોલેજ આવીને આ જો આટલો બધો બરફ પડે. મેં તમને હવે તમને પાછળ આ વિડીયો બતાવીશ. આટલા બરફમાં છે ને ગાડીનો પેલો એક્સિડન્ટ થઈ ગયો. તો અહીં પેલા અમારા કોલેજના આગળ એક નાખું છે, ત્યાં બે ગાડીઓ ઠોકાઈ હતી અને પોલીસવાળા ઊભા હતા, 2 જણા. જોકે આ બધું વિન્ટરમાં તો અહીંયા આગળ રેગ્યુલર બધું થાય છે. અને હું તમને આ બતાવવા કેટલો બધો સ્નો પડે છે. જુઓ, આટલો સ્નો જુઓ. અમુક જણે લાગતો હોય કે શું કેનેડા ગયા, શું કેનેડા ગયા. એટલે લે જોઈ લે, બરફ પડ્યો. ત્યાં શું આવી ગયા કેનેડા? ભાઈ વેલકમ ટુ કેનેડા, તમને કહી દઉં. બહુ જોરદાર બરફ આજે છે. હવે એમાં કેવું હોય ખબર? જ્યારે બરફ પડતો હોય ને, એટલે અત્યારે બરફ પડે છે, બરાબર. તમને દેખાતો હશે થોડો થોડો, કદાચ ના દેખાય તો મારી ભૂલ નહીં. આટલો મોંઘો ફોન, હા એટલે એ જાઉં, ના દેખાય તો મારી ભૂલ નહીં, બરાબર. તો હું શું કહેતો હતો કે હા, જ્યારે બરફ પડતો હોય, બરાબર છે, જ્યારે સ્નો ચાલુ હોય એ ટાઈમે બહુ ઠંડી ના લાગે. જેમ કે મેં તમને સવારે ઉઠીને કહ્યું કે -14 હતું, બરાબર. -14 સવારમાં, એ કંઈક 7 વાગ્યાના ટાઈમે. અત્યારે ઓલમોસ્ટ 8 વાગવા આવી ગયા છે. અને અત્યારે જે ટેમ્પરેચર છે એ -3 to 4 છે. આટલા 1.5 કલાકમાં આટલું બધું ડ્રોપ થઈ ગયું. હવે સવારે હું જ્યારે ઉઠ્યો ત્યારે બરફ નહોતો પડતો, બરાબર છે, સ્નો નહોતો પડતો. પણ હું અત્યારે સ્નો પડે છે, બહુ જોરદાર પડે છે. પવન બહુ ઠંડો ઠંડો આવે છે. એટલે બસ આવું છે કે ભાઈ, બસ વેલકમ ટુ કેનેડા. હું તમને મારા કોલેજની બહારનો થોડો ઊભો છું. હું જે આ કેમ્પસ છે મારું, એ મેઇન કેમ્પસ નહીં, આ એની મેઇન એન્ટ્રી છે અહીંયા આગળ, બરાબર છે. હું એની બાજુમાં ઊભો છું, પાર્કિંગ છે એમાં. તો હું તમને અહીંયા આગળ થોડું બેક કેમેરા કરીને અત્યારે બહારનું પાર્કિંગ બતાવીશ કે ભાઈ કેવું બધું સ્નોથી ભરાઈ ગયું છે અત્યારે, ગજબ.
તો ગાઈસ આ છે અમારી કોલેજની મેઇન એન્ટ્રી. બસ ઊભી રહે તો ત્યાં આગળ ઊભી રહે. આ પેલા ભાઈ ત્યાં આગળ સ્નો સાફ કરે છે ત્યાં આગળ બસ ઊભી રહે. અહીંયા આગળ બધા સ્ટુડન્ટ અંદર જાય. આ છે આખું પૂરું મેઇન કેમ્પસ. હવે જેટલું આ બાજુની સાઈડ છે એટલું ને એટલું બીજી બાજુની સાઈડ છે, બરાબર. આ અમારું જે કેમ્પસ છે ત્યાં આગળ જનરલી જે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ હોય, એટલે કે એન્જિનિયરિંગ એમ કાર્પેન્ટરી એ બધાનું હોય, અને જે મેડિકલ લાઇનવાળા સ્ટુડન્ટો છે એ લોકોનું મેઇન કેમ્પસમાં હોય છે, બરાબર. અહીંયા આગળ બિઝનેસવાળા હોય છે, બધા અલગ અલગ હોય છે, પણ એ લોકોએ કેવું કે અમુક બધા જે કોર્સ છે એ બધા ડિસ્ટ્રીબ્યુટ કરે છે, બરાબર. તો બસ આ તમને બતાવી દઉં કે આ જો કેટલો જોરદાર બરફ પડે છે ને આ બધું ભરાઈ ગયું. જો A to Z બધું ભરાઈ ગયું છે. જોયું આ બધા ઝાડો જોવા કેનેડાના વિન્ટરમાં બધા ઝાડ પડી જાય, આ બધા ઝાડો ના પડે. વિન્ટરમાં બધા ઝાડો સુકાઈ જાય. જો એક આ ઝાડ કેવું સુકાઈ ગયું, આ વચ્ચે આ જે દેખાય ને ડીંડી, જોરદાર. થોડું કેનેડા હજુ એમ જોવા જઈએ તો આ કંઈ નહીં. આજનો આ જે વ્યૂ છે ને જોવાની બહુ મજા આવે તમને. આમ તમ કેવું કે બારીની અંદર એટલે ઘરમાં પેલું વિન્ડો ખોલીને બેઠા હો, મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હોય, પણ એ પહેલાં વિન્ડોમાં પેલી નેટ હોવી જોઈએ જેથી આ બરફ અંદર ના આવી શકે, બરાબર છે. તો બસ પબ્લિક આ છે મારા કોલેજના બેક સાઈડ, એટલે બેક સાઈડ નહીં, ફ્રન્ટ સાઈડની રાઈટ સાઈડ. હવે હું તમને લઈ જઈશ કોલેજની અંદર, પણ એ પહેલાં હું પાછો મારો ફ્રન્ટ કેમેરો, એટલે અત્યારે તો મેં છે ને આખો ફોન ઊંધો પકડ્યો છે, મારી સ્ક્રીન આખી આ બાજુની સાઈડ, અને હું બેક કેમેરામાં એ થઉં છું, કેપ્ચર થયું છું, બરાબર. તો કોલેજમાં કદાચ આ બધું અલાઉડ નથી, એટલે તેલ લેવા ગયા લ્યા, ફી ભરી છે મેં $18,000. હું તો ચાલુ રાખવાનો વિડીયો હેડા કોણ ના પાડે જોઉં છું. હવે આપણે ઓમ કરી દઈએ. તો જેવા કોલેજની અંદર આવીએ એવું આ બધી એડમિનિસ્ટ્રેશન ઓફિસ ને બધું છે, અંદર બધા બેઠા છે. અહીંયા આગળ બધી ઓફિસને એવું છે. અહીંયા આગળ જઈએ એટલે અમુક બધા ડસ્ટબિન આવે. અહીંયા આગળ પેપર નાખવાનું, અહીંયા આગળ મેટલ પ્લાસ્ટિક નાખવાનું, અહીંયા આગળ ગ્લાસ ઓનલી નાખવાનું, ને અહીંયા આગળ કોઈ બી વેસ્ટ નાખવાનું, બરાબર. પછી આ એક છે કોલેજનો મેપ. તો અહીંયા આગળ સ્ટાર્ટ કરવાનું, અને પછી અહીંયા આગળ તમારે જ્યાં આગળ જવું એને સર્ચ કરાય કે કયા રૂમમાં જવું છે, એ રૂમનો તમે મેપ બતાવે, બરાબર. આ એક ઝાડ છે. પછી જેવા આ બાજુમાં આવીએ એવું આ બધી લેબ છે. અહીંયા આગળ બી આમ જઈએ આમ બધા ક્લાસ છે. અહીંયા આગળ બી ક્લાસ છે, અને આખી કોલેજ છે ને 2 ભાગમાં ડિવાઈડ છે. મેં તમને બતાવ્યું ને, અહીંયા આગળ એન્ટ્રન્સ છે. જેવા તમે અહીંયા આગળ આવો, અહીંયા આગળ વોશરૂમ છે સાઈડમાં. આ છે ઈસ્ટ સાઈડ અને આ બધું છે વેસ્ટ સાઈડ. બસ તો ગાઈસ કોલેજનું તો હું તમને એટલું બધું કંઈ બતાવીશ નહીં, કેમ કે હું એક પ્રોપર કોલેજનો બી કોલેજ ટૂર વિડીયો કરવાનો છું. અમારું આ કેમ્પસ અને કેનેડા કોલેજનું જે મેઇન કેમ્પસ છે તઈનું, બરાબર. હવે જેમ તમને ખબર, હમણાં મેં તમને કહ્યું ને કે ભાઈબંધ ગાડીમાં મૂકી ગયો, બરાબર. એટલે આ શીટ યાર, એ ભાઈબંધને થેન્ક યુ ક્યાં રહી. હું હતો નહીં, આપણે ઘરનો જ ભાઈબંધ છે. એટલે વસ્તુ એ ટાઈમે હું એ કહેતો હતો કે આવા ભાઈબંધો હોવા જરૂરી છે, બરાબર. અને આવા ભાઈબંધો માટે એટલે હું ભગવાનને પ્રાર્થના કરું કે એ લોકો એક માગે ને તો તમે 4 આલો ભગવાન, જે માગે. તો બસ આ અમારું આ જે બેક સાઈડ છે, આ જે મોટી રૂમ છે, બરાબર, એ કોલેજનું કેન્ટીન છે, જેની અંદર એક પેલું એ છે જ્યાં આગળ રેસ્ટોરન્ટ ટાઈપ છે, જ્યાં આગળ એ લોકો બધું પ્રિપેર કરે ફૂડ. બધું બહુ નહીં ચાલતું અહીંયા આગળ, બરાબર છે, કેમ કે એક જ સ્ટોર છે આખા કોલેજમાં. હવે આજે મારો પહેલો દિવસ છે, મને એ જ નહીં ખબર કે મારે કયા ક્લાસમાં જવાનું છે, મારો પહેલો લેક્ચર ભરવા. તો બસ કેન્ટીનમાં બેસીશું, કોકને રાહ જોઈશું. કોઈ મારો ક્લાસમેટ કે કોઈ આવે તો પછી એને પૂછીશું કે ભાઈ આપણે કયા ક્લાસમાં જવાનું છે, કેમ કે આપણો તો આજે પહેલો દાડો છે. અને મારે તો ટાઈમ ટેબલમાં નહીં લખ્યું કે મારે કયા ક્લાસમાં જવાનું છે. બાકી કેવું હોય કે ટાઈમ ટેબલની અંદર જ લખ્યું હોય ક્લાસ નંબર, કે ભાઈ તમારે આ ક્લાસમાં જાવ. જેમ કે મેં હમણાં તમને કહ્યું ને કે ઈસ્ટ અને વેસ્ટમાં આખી કોલેજ 2 ભાગમાં છે, બરાબર. તેમાં એવું લખ્યું હોય કે E145, પછી W111, બરાબર છે, એવું હોય.
અને પછી કોઈ બી ક્લાસ સેકન્ડ ફ્લોર પર હોય ને તો એમાં એવું લખ્યું હોય કે ધારો કે સેકન્ડ ફ્લોરમાં બે સેમ વસ્તુ જ છે ઈ અને ડબલ્યુ. તો ના સોરી સેકન્ડ ફ્લોરમાં ખાલી ઈ છે. હા, સેકન્ડ ફ્લોરમાં ખાલી ઈ છે. તો એમાં કેવું હોય કે નીચેના જે બધા ફ્લોર હોય ને એ 100 ચાલુ થાય. જેમ કે 101, 102, 103 એ રીતે, બરાબર. 135, 140 એ રીતે ચાલે છે. જેટલા સેકન્ડ ફ્લોરના છે ને એ બધા 200થી ચાલુ થાય કે ભાઈ 210, 205, 201 એ રીતનું બધું હોય. અને આ છે પેલો એક રોબોટ જે બહુ પૈસા લે સારવા. આ બધી ડ્રિંકો છે ને બહાર $2 મળતી હોય, $3 આવેલો $5 વેચે ઓપારો. આ જો આ ચોકલેટ ને આ વેફર વાળું છે અને પેલ બાજુ કોલ્ડ્રિંક વાળું હતું. અને એમાં કોલેજમાં એટીએમ છે. હું પણ એટીએમ તારે જ કોમ આવે કે જ્યારે ખાતામાં પૈસા હોય. આપણે ખાતામાં પૈસા નહીં, એટીએમ શું કરવાનું થાય શું? મેં તો કોઈ એટીએમ આગળ યુઝ જ નહીં કર્યું. હા, કેનેડા ખરેખર મેં યુઝ નહીં કર્યું. એટલે તમે યુઝ કર્યું હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો કઈ રીતે એને યુઝ કરવાનું હોય, બરાબર. તો બસ અત્યારે લગીને આપણે આટલું રાખીએ. પછી જેમ જેમ મારો બે લેક્ચરની વચ્ચે મારે 1 કલાકનો બ્રેક છે, બરાબર. આજે મારા છે 3 લેક્ચર. તો એમાં હું તમને થોડું કહેતો રહીશ કે ભાઈ શું હતું શું નહીં. અત્યારે સામેથી એક પ્રોફેસર હેડીને આવે છે ને એ મારો પ્રોફેસર હતો, બરાબર છે. તો કંઈ નહીં, આપણે મળીએ સામેથી પાછા બ્રેકમાં. ટાટા. તો ગાઈઝ આપણે પાછા આવી ગયા છે. પહેલો લેક્ચર પતી ગયો છે આજનો. સાચું કહું તો આ લેક્ચર બહુ બોરિંગ હતો. જો કે જે પ્રોફેસર હતા એમણે જ કહી દીધું કે આ પહેલો લેક્ચર હતો એટલે આવું હતું. બાકી બીજા લેક્ચરથી પ્રોપર ભણાવવાનું ચાલુ કરશે. આ બધું ઠીક ભણાવ્યું હતું. બધું જે પહેલેનું જે ભણાવ્યું હતું એ બધું રિકોલ કરાવ્યું ખાલી થોડું. જોરદાર ઊંઘ આવે છે હવે. એટલે હવે કલાકનો બ્રેક છે તો અડધો કલાક સૂઈ જઈશ. અને પછી બીજો લેક્ચર આ જ ક્લાસમાં છે તો પછી અહીં જ બેસી રહીશ. ને પછી 3rd લેક્ચર બીજા ક્લાસમાં છે તો એમાં બી વચ્ચે 1 કલાકનો બ્રેક છે. તો એ ટાઈમે ત્યાં આગળ જઈને હું સૂઈ જઈશ. એટલે બસ. ને પછી ઘરે જઈને આજે થોડું સાફ સફાઈ કરવાનું છે અમુક વસ્તુ. અને થોડી રૂમમાં બી સાફ સફાઈ કરવાની છે, બરાબર. તો બસ ઘરે જઈને બતાવીશું. હવે કદાચ આપણે ડાયરેક્ટ ઘરે જઈને મળીશું, ઘરે જઈને વાત કરીશું. અત્યારે બહુ વાત નહીં કરું કેમ કે આમાં ઊંઘ આવે છે. જતાં બી બસમાં હું સૂઈ જઈશ કદાચ, કેમ કે કલાક જતા થાય મારે. હું બસમાં હોતો કલાક થાય, ગાડીમાં જતો 10 મિનિટ એવું. કલાક કેમ થાય બધું કદાચ હું બસમાં મેં વ્લોગ બનાવ્યો તો હું તમને સમજાવીશ કે બસમાં આવતા કલાક કેમ થાય અને ગાડીમાં કેમ 10 મિનિટ થાય, બરાબર છે. તો બસ આ મેં તમને અત્યારે લગીનું અપડેટ આપી દીધું. જોઈએ હવે તો પબ્લિક હેપી પૂરે. ખરેખર યાર મગજ કામ નહીં કરતું. આજે કોલેજનો પહેલો જ દિવસ હતો. એટલી ઊંઘ આવે છે. બહુ જોરદાર ઊંઘ આવે છે યાર. બધું સહન ના થાય. કેમ કે વસ્તુ શું છે ખબર ને કે મહિનાની વેકેશન હતું ને તો આપણે ખાલી પૈસા જ કમાયા છે. એ સિવાય બીજું કશું કર્યું જ નહીં. પૈસા કમાયા, ખાધું પીધું, સૂઈ ગયા ને બસ. રોજ આનું આ જ ચાલતું હતું. જે દિવસે રજા હોય એ દિવસે બી કામ જ કરતા હતા. કે વેકેશનમાં તો રજાઓ જ હતી. પણ કહેવાનો મતલબ એમ કે જે દિવસે મારી જોબ પર રજા હોતી હતી એ દિવસે કોઈનું કોઈ બીમાર પડતું હતું તો કોઈની કોઈ શિફ્ટ મને મળી જતી હતી, બરાબર. તો બસ 3 લેક્ચર પતી ગયા છે. 3જા લેક્ચરમાં તો બહુ જોરદાર ઊંઘ આવી ગઈ હતી. એટલે એક ભાઈબંધ જોડથી પછી ચિંગમ લઈ લીધી. ચિંગમ ખાતા થોડી ઊંઘ ઉડી છે. પણ હજુ ઊંઘ તો આવે છે. એટલે મને એમ કે મને એવું લાગે છે કે હું ઘેર જઈને છે ને થોડું સૂઈ જઈશ પછી બીજું કંઈક કરીશ. તો જેવું હશે અપડેટ તમને આપતો રહીશ. અને હવે બસની રાહ જોવાની છે કે આપણે બસમાં ઘેર જઈએ. બસમાં બી થોડી વાતો કરીશું. બીજી વસ્તુ એ છે કે યાર તમે લોકો છે ને પ્રેમ નહીં દેખાડતા. પ્રેમ દેખાડો યાર.
તમે 2 જણા 2ને ફોલો કરો, એ 2ને કહો કે બીજા 2ને ફોલો કરે, એટલે એ રીતે નહીં. સોરી, તમે સબસ્ક્રાઈબ કરો, તમે બીજા 4ને મોકલો, એમને કહો કે સબસ્ક્રાઈબ કરે, અને એવું બી કહો કે બીજા 4ને મોકલે એ લોકો. એટલે આ પેલી વસ્તુ છે, જો જય હો જોયું ને, જય હો, તો બસ એના જેવી જ આ વસ્તુ છે કે તમે જેટલું શેર કરશો એટલો તમારો ભાઈ ફેમસ થશે, બરાબર? અને બસ કર દો ફેમસ. એમ ઘરે જઈને જવું છે વોલમાં, કાં તો કંઈક બીજે બહાર જગ્યાએ, કેમ કે અમુક થોડું ક્રીમ લાવવાની છે, એ બધું લાવવાનું છે, ફેશિયલની વસ્તુ અમુક બધી, બરાબર છે? તો જોઈએ, જો સૂઈ ના ગયો તો પછી ઘરે જઈને જઈશ, કેમ કે એક રૂમમાં બી અમારે સાફ સફાઈ કરવાનું છે. તો બસ જોઈએ, ચાલો. તો પબ્લિક, હું અત્યારે છું નોર્થ બેના નોર્થ ગેટ શોપિંગ સેન્ટરમાં. એક નાનો મોલ છે અહીંયા આગળ. હું એટલે છું કેમ કે મને ખબર નથી કે મારો જે બસનો પાસ છે, જે કોલેજમાંથી મળે, બરાબર, એ એક્સપાયર થઈ ગયો છે. અને સવારે તો મેં તમને કહ્યું હતું કે પેલો ભાઈબંધ મૂકી ગયો હતો ઘરેથી, બરાબર? તો અત્યારે મારો બસનો પાસ નથી. હવે હું કોલેજથી વચ્ચે અડધે સુધી તો આવી ગયો. હવે કોલેજ ટાઈમે શું થયું કે કોલેજથી છે ને બધા બહુ સ્ટુડન્ટ ચડ્યા, એટલે બધા પાસ પેલો આડેધડ જોતો હતો જે ડ્રાઈવર હતો એ, બરાબર? હવે અહીંયા આગળથી ખાલી હું એકલો જ હતો, તો મારા બસ પાસમાં દેખાઈ ગયું કે એ બસ પાસ નથી, ખાલી સ્ટુડન્ટ પાસ છે. હવે તો કાંડ થઈ ગયો, અને હવે ઘરેથી બીજા ભાઈબંધને બોલાવ્યો છે. બસ એ આવે એટલે ઘેર જઈએ. બાકી તો ઊંઘ ઉડી ગઈ. હવે ઊંઘ ઉડી ગઈ. હવે નહીં લાગે હું ઘરે જઈને સૂઈ જઈશ. અને જો ઘરે જઈને સૂઈ ગયો ને તો પછી સીધો કાલ સવારે ઉઠીશ, એટલે એવું થશે. પણ આજે ઘરે જઈને નહીં સૂવાનું, કેમ કે આના પહેલાં મેં એક વ્લોગ બીજો શું કહેવાય એક વ્લોગ મેં શૂટ કર્યો હતો. એ આજે એડિટિંગ કરવાનો છે, એ મૂકવાનો છે, એક શોર્ટ મૂકવાની છે અને એક રીલ મૂકવાની છે આજે રાત્રે. એટલે એટલું કામ પતાવ્યા પહેલાં નહીં ઊંઘવાનું. તો બસ હવે પેલો ભાઈબંધ આવશે એટલે ઘેર જઈશું. ત્યાં લગીને વિચારો છો કે મોલમાં ફરતા પણ અહીંયા આગળ કંઈ છે બી નહીં યાર. અહીંયા આગળ ફરવાય કઈ આગળ જવું? કંઈ હોય તો ફરવા જવું ને. અહીંયા આગળ કંઈ છે જ નહીં. અહીંયા આગળ બાજુમાં એક જીમ છે, તો ત્યાં આગળ હું જીમમાં આવું છું રોજ. એટલે પહેલાં રોજ આવતો હતો, અત્યારે રોજ નહીં આવતો. પણ હું ધીરે ધીરે નક્કી તો કર્યું છે કે આવીશ રોજ. અને બસનો સીન એ થઈ ગયો એવું ને કે પૈસાથી બી આપણે જવાય. એવું ના હોય કે ખાલી આપણે પાસ હોય તો જ જવાય, પણ પૈસામાં એમાં કેવું હોય કે $3 કોઈન નાખવાના હોય. હવે મારી જોડે પૈસા તો છે, પાકીટ બી લાવ્યો છું, પણ મારી જોડે $3 કોઈન નહીં. મારી જોડે બધી પેલી નોટો છે, પેલી નોટો આવે ને એ બધી નોટો છે મારી જોડે. એટલે વસ્તુ એ છે. પણ જો કે વસ્તુ તો એ જ છે ને કે યાર આપણા ખિસ્સામાં ચિલ્લર ના સારા લાગે. પણ હવે ભાન પડ્યું કે ચિલ્લર થોડા રાખવા પડશે, કેમ કે આવા ટાઈમે કામ આવી જાય. એટલે બસ બીજી વાતો ઘેર જઈને કરીએ. પબ્લિક, આપણે પાછા આવી ગયા છે સબવેમાં. આ ભાઈને તમે કદાચ ઓળખતા હશો. દીવાનભાઈ, હાય કો હાય. આજે ને વ્લોગ છે, હા, રીલ બિલ નહીં. મેં ખબર 2 દાડથી મેં ડેલી વ્લોગિંગ ચાલુ કર્યું. એટલે કોલેજથી આ 2 ભાઈઓ મને લેવા આવ્યા. આ ભાઈની ગાડીના એલિમેન્ટ સરખું કરાવવાનું હતું, એ કરાવીને અને પછી અહીંયા આગળ પછી ગાડી દોડા જવાનું હતું, અને પછી ના જવાનું થયું. તો કે સબ ખાઈને જઈએ, એટલે પછી અહીંયા આગળ સબ ખાવાયા. હવે હા. You guys are past them. Yeah? Yeah. Okay. Hi there. હવે બીજો કસ્ટમર આવ્યો છે ને એટલે આપણને આગા કાઢ્યા. કંઈ નહીં, સબ રેડી થઈ જાય એટલે તમને બતાવું કેવું બનાવ્યું. એમ તો સારું જ બનાવે છે કોકો પર. તો ગાઈસ, આ વ્યક્તિ અમારા 3ના સબ બનાવે છે. હવે જોઈએ કેવા બનાવે છે. તો કેજો જોડે જોડે શું નાખો. એ તમે શું મૂક્યું? હે, શું મૂક્યું? એ
હલો હા પછી શું મૂકશો જોડે જોડે કહેતા રહેજો હો નહીં white It will be cheese extra. મારે પેલું આ cheese ખાવું. હે ને તીખું વાળું મારે તે I would suggest white cheese. ના આમાં એક એ મૂક એક પેલું મૂક હા Customization is not option. I love my salt. આ તો હું કટ કરી નાખીશ એ બધું છોડો ચાલુ છે ને તો પૈસા આલીશું. જો હું કમ્પ્લીટ આવું છું કેમેરા હું કમ્પ્લીટ આવું છું ઓકે તો ગાઈસ તમે જુઓ ને સવારનો કેટલો ગોળ 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 ફરું છું મારે અત્યારે જવું હતું વોલમાર્ટ પણ હું કયા આગળ ફરું છું સબવેમાં હવે ખાઈને ઘેર જઈને 2 કલાક કંઈક જોઈશું પાછું ટિફિન આવશે ટિફિન ખાઈને સૂઈ જઈશું અને કાલે કોલેજ મોડી છે એટલે સાંજેથી ઉઠીને કોલેજ જઈશું $12 ભરી તો બસ આ થોડીક ઝલક છે લાઈફ ઓફ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ઇન કેનેડા જો આ બધી કૂકીઝ આવે સબવેમાં અલગ અલગ પ્રકારની તો અહીંયા આગળ પેલા ફ્રીજમાં ડ્રિંક્સ હોય બરોબર છે અને અહીંયા આગળ આ બધું હોય કે આવે આરન હારી છે કે અમુક આરન છે કે જે ઓફિસમાં જ બેસી રહે છે કે તો ગાઈઝ બહુ જોરદાર પેટ ફૂલ છે કેમ કે હમણાં તમે જોયું કે હું સબવેમાં જઈને આવ્યો બરાબર તો સબવેમાં જે પેલા ભાઈ હતા દિવમભાઈ આપણે ઘરમાં જ રહે છે બધા ભેગા જ રહીએ છીએ એમણે બહુ મસ્ત સબ બનાવી દીધો હતો તો એક મસ્ત ફૂટ લોંગ 12 ઇંચનો સબ ખાઈ નાખ્યો એટલે આજનું જે ટિફિન આવશે એ મને લાગે હું કાલે સવારમાં ખાઈશ કેમ કે અત્યારે તો ભૂખ લાગી ને અત્યારે અમે એક વેફર લઈને આવ્યો છું ત્યાં એટલે ડાયરેક્ટ ત્યાંથી સબ ખાઈને એના બાજુમાં ફ્રેસ્કો હતું બરાબર તો ફ્રેસ્કોમાં બધી બહુ ગ્રોસરી મળે એ બધાનો વિડીયો ડિટેલ વિડીયો પછી હું નેક્સ્ટ ટાઈમ બનાવીશ અત્યારે હું થોડો જલ્દીમાં તો એટલે મેં પછી છોડી દીધું જોડે 2 જણા બે તમારી જોડે બરાબર છે અને એમની જ ગાડીમાં હું આવ્યો હતો તો પછી બસ એ રીતે હતું સિસ્ટમ પછી બસ તો સબ ખાઈને ફ્રેસ્કોમાં ગયા ત્યાં આગળથી થોડું ગ્રોસરી શોપિંગ કર્યું હવે આજે કેવું થયું કે હું અને મારો ભાઈબંધ એટલે કે અમે મારો રૂમમેટ બરાબર જે મારી જોડે રહે છે એ ભાઈ આજે સવારમાં શોપિંગ કરવા ગયા હતા એટલે થોડું ગ્રોસરી ને એ બધું અમારા બેનું બરાબર તો વસ્તુ કેવું થયું કે એ ભાઈ જે સેમ વસ્તુ લીધેલું ને તો હમણાં હું ગયો ને ફ્રેસ્કો તો મેં બી સેમ વસ્તુ લીધું ડિટ્ટો 1-2 વસ્તુ મેં નથી લીધી બાકી બધું મેં ઓલમોસ્ટ સેમ લીધું હતું એમણે બી બ્રેડના પેકેટ લીધા હતા મેં બી બ્રેડના પેકેટ લીધા હતા એમણે 2 લીધા હતા મેં 2 લીધા હતા એ ભાઈ કાકડી લીધી હતી મેં બી કાકડી લીધી હતી એ ભાઈ ગાજર લીધું હતું પણ મેં શું કર્યું મેં ત્યાં આગળ મને ખબર નથી ફ્રેસ્કોમાં બરાબર છે તો મેં ગાજર હાથમાં પકડ્યું અને પછી મેં કહું છોડ નહીં લેવું તો મેં ના લીધું પછી એ સેમ વસ્તુ થયું મરચાના પેકેટ જોડે બરાબર હું ફ્રેસ્કોમાં ગયો મેં મરચાના પેકેટ ઉઠાવ્યું પછી મને થયું છોડ નહીં લેવું જે વસ્તુ મેં ના લીધું એ વસ્તુ ઘરે આવી ગયું હું તમને બતાવું હું તમને પ્રૂફ સાથે બતાવું હવે મરચાને બધું તો નહીં બતાવું બરાબર છે પછી હું બતાવું આ નટેલા બરાબર જો આ ભાઈ ઓલરેડી એક આ બોક્સ આ લાયેલા બરાબર આ નટેલા હવે મારે વાત થઈ જ નથી એ ભાઈ જોડે એ બપોરમાં જઈને આવ્યા છે બરાબર તો હું એનાથી પાછું એક મોટું લઈને આવ્યો આ 1 કિલોનું હું 1 કિલોનું લાવ્યો છું અને એ બી મોટું લાવ્યા છે 725 ગ્રામ બરાબર છે બધું ડબલ વસ્તુ આવી ગયું આજે અને બ્રેડ તો ઓલરેડી જો એક આ પેકેટ છે બ્રેડનું અને એક આ બીજું પેકેટ છે બ્રેડનું બરાબર હવે જેવું હું આ લઈને બહાર આવ્યો ને એવો જ એમનો ફોન આવ્યો તો મેં ફોન ઉપાડ્યો પછી બરાબર તો મેં કહ્યું મેં બસ એ તો એ રીતે જ ફોન કર્યો હતો કે મારે ફ્રેસ્કો આવ્યો છું તો કંઈક લઈ લઉં એમ ગ્રોસરી કે એવું બધું કેમ કે અમારે છે ને જો મંડે ટુ સેટરડે ટિફિન અમારે આવી જાય રાતનું એટલે અમારે રાતનો તો કંઈ વાંધો ના આવે પણ આ તો દિવસે કંઈક ભૂખ લાગી હોય કંઈક ખાવું હોય તો એના માટે અમે આ બધું થોડુંક વસ્તુ રાખીએ બરાબર તો ગઈકાલે જ રાઈસ વઘાર્યા હતા એ ગઈકાલ સન્ડે હતો તો પછી રાઈસ વઘાર્યા હતા બરાબર તો ભાત પતી ગયા હતા ચોખા તો પછી મેં શું કર્યું કે મેં જે 2 બ્રેડ લીધી હતી તો હું એ ટાઈમે ફ્રેસ્કોના પાર્કિંગમાં જ હતો બરાબર તો મેં એ 2 બ્રેડ રિટર્ન કરી દીધી એના પૈસા પાછા લઈ લીધા મેં અને એના બદલે હું ભાત લેતો આવ્યો સિમ્પલ તો બસ આ જ વસ્તુ છે કેનેડામાં આ બધું વસ્તુ છે ને થોડું બહુ મેનેજ કરવાનું છે ને બહુ એ થઈ જાય મેં તમને જેમ મેં સવારથી વ્લોગિંગ ચાલુ કર્યું બરાબર મેં તમને સવાર કહ્યું હશે કે મારે રૂમ સાફ કરવાની હતી અમુક બીજા 2 કામ કરવાના હતા બરાબર
એ બધું રહી ગયું. એટલે અમારો બસનો કાંડ થઈ ગયો કે મારું જે બસનો પાસ છે એ એક્સપાયર થઈ ગયો, તો મને ખબર જ નથી. અને મને કોલેજમાંથી આપ્યો જ નહોતો. આ વખતે એ વસ્તુ થયું કે કોલેજમાં આપ્યો નહોતો. હવે કાલે હું કોલેજમાં જઈશ ને વાત કરીશ કે બસનો પાસ મને આપો, બરાબર છે. જે બસનો પાસ હોત મારી જોડે તો હું સીધો ઘેર આવવાનો હતો, પણ બસનો પાસ મારી જોડે નહોતો. તો પછી મેં ઘરેથી ભાઈબંધને બોલાવ્યો ત્યાં આગળ લેવા. પછી એ ભાઈબંધની ગાડી અમે ત્યાં આગળ ટ્યુનિંગ કરાવવા ગયા. ટ્યુનિંગ નહીં, સોરી, પેલું અલાઇનમેન્ટ સરખા કરવા ગયા, બરાબર. કેમ કે સ્નોમાં ગાડી ફસાઈ ગઈ હતી એટલે એનું થોડું અલાઇનમેન્ટ બગડી ગયું હતું. જે લોકોને ખબર ના હોય અલાઇનમેન્ટ એટલે શું, એટલે કે તમારું જે ગાડીનું સ્ટેરિંગ હોય વાંકું વળી જાય. એટલે તમારી ગાડી સીધી જતી હોય ને તો તમને એવું લાગે કે આમ વાંકી જાય છે, એટલે તમારે મેનેજ કરવું છે ને થોડું બહુ મુશ્કેલ થઈ જાય. તો એ બધું કામ કર્યું. પછી અમે ગયા સબમાં, પછી ગયા સબવેમાં, પછી અમે ગયા ફ્રેસ્કોમાં, અને ફ્રેસ્કો પછી અમે આવ્યા ઘરે. તો બસ એ જ છે કે 3 વાગ્યાનો હું નીકળ્યો હતો કોલેજથી. હું 3 વાગ્યાનો છૂટી ગયો હતો, બરાબર. 3:20 જો બસમાં આવ્યો હોત તો હું 4 કે 4:30 હું ઘરે આવી જાત. 4:30 તો હું ઘરે આવી જ જાત, બરાબર. પણ પછી ગાડીમાં બધું ફરવાનું થયું અમારે, અને બસ બધે પછી ખાવા ગયા. એટલે પછી આવતા મોડું થઈ ગયું ઘરે. આજના બ્લોગમાં તો બીજું કંઈ નહીં. હવે હું જે કરીશ તો તમને કહી દઉં કે હવે હું શું કરીશ. અત્યારે વાગ્યા છે, હું તમને કહી દઉં, અત્યારે વાગ્યા છે 6:30. તો હું જે વ્લોગ એડિટ કરીશ પછી અપલોડ કરીશ. એક રીલ એડિટ કરવાની છે અને એક શોર્ટ એડિટ કરવાની છે. તો બસ આજે આ બધું અપલોડ કરીને હું રાત્રે સૂઈ જઈશ, અને બસ કાલે હું જોઈશ કે એમાં ડેલી વ્લોગિંગ થાય કે ના થાય. તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ના ગમ્યો હોય તો ડિસલાઈક કરી દેજો, વાંધો નહીં એનું. પછી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરજો, બરાબર. ખાસ તમારા ફ્રેન્ડ્સ જોડે જે કેનેડામાં છે તો એમના માટે આ વસ્તુ હેલ્પફુલ હોઈ શકે. હું કોઈ બી વસ્તુ બોલું, બરાબર. કંઈકનું કંઈક એમને કંઈક નાની વાત બી અગર લાગી જાય, બરાબર, હવે નાની વાત બી એ લોકોને કંઈક ખબર પડી જાય, મેં કંઈક એવી ઇન્ફોર્મેશન આપી દીધી તો એ લોકોને હેલ્પ થઈ જાય કંઈક. અને એમના પેરેન્ટ્સને બી મોકલજો કે ભાઈ તમારો છોકરો ઓલમોસ્ટ અહીંયા આગળ કેનેડામાં જો બધા સ્ટુડન્ટની લાઈફ ઓલમોસ્ટ સેમ જ હોય, બરાબર. તો એમના પેરેન્ટ્સને કહે તમારો છોકરો બી આવી જ જિંદગી જીવતો હશે, બરાબર છે. હા, અમુક વાર એવું થાય કે બધાની જિંદગી સેમ ના હોય, અમુક નામ થોડા સ્ટ્રગલ વધારે હોય ને બધું અલગ અલગ હોય, બધાને ખબર જ છે, બરાબર. પણ મોસ્ટલી બધાનું ઓન લાઈવ જોવા જઈએ એઝ અ સ્ટુડન્ટ તો સેમ જ હોય છે. તો બસ આજના બ્લોગમાં આટલું જ હતું. આપણે મળીશું બહુ જલ્દી એક નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી, ટાટા.